હાય, હું છું કૃતિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. આજે સ્ટુડિયોમાં પ્રેઝન્ટ છે આયુષ શેઠ, કે જેઓ સાઉન્ડ એન્જિનિયર છે, ડ્રમર છે અને પર્કનિસ્ટ છે. સો હલો સર. હાય. તમને એક પહેલો સવાલ એ પૂછવા માગીશ કે ક્યારથી તમને સાઉન્ડ એન્જિનિયર બનવાનો વિચાર આવ્યો હતો? મેં મારું જસ્ટ 10th કમ્પ્લીટ કર્યું અને એની પછી મને આઈ વોઝ ઇન્ટુ મને એવી થોડી ઈચ્છા થઈ કે ચલો હું ડ્રમિંગ સ્ટાર્ટ કરું. તો મારા સર છે અકુલ રાવલ કરીને, જેને તમે જાણતા હશો. એ મોટું એક આમ ગ્રુપ ડ્રમિંગ એક ચલાવે છે આખું, અને એમની એક સ્ટુડિયો ક્લાસીસ એમના છે, મ્યુઝિક ક્લાસીસ કાઇન્ડ ઓફ રિધમ પલ્સ કરીને એમની એકેડેમી છે. તો મને મારા મોમ ડેડે એવું સપોર્ટ કર્યું કે ભાઈ સ્ટાર્ટ કરવું હોય તો તમે અત્યારના તું સ્ટાર્ટ કરી જો. તો 4 years જેવું થયું. પછી 10th પછી મેં ડિપ્લોમા કર્યું એલજેમાંથી જ. તો આફ્ટર દેટ ડિપ્લોમા પત્યું એની પછી અકુલ સરે જસ્ટ એમને એટલું ઇન્ફોર્મ કર્યું કે તારે સપોઝ સ્ટાર્ટ કરવો હોય સ્ટુડિયોનું રેકોર્ડિંગ ને એ બધું, તો તું સ્ટાર્ટ કરી શકે છે. તો એના માટે મને 2 to 3 years થોડું થયું કે જે એના ક્લાસીસ હોય છે, એના જે લેક્ચર્સને પ્રોપરલી મિક્સ માસ્ટર કરવાનું ને એ બધું શીખ્યું. એન્ડ દેન પછી મેં મારો પોતાનો સ્ટુડિયો અત્યારના ઓન કર્યો છે. અને અત્યારના એટ ધીસ ટાઈમ હું સ્ટુડિયો એન્જિનિયર છું, સાઉન્ડ એન્જિનિયર છું, ડ્રમર છું, પ્લસ હું લાઈવ સાઉન્ડ એન્જિનિયર પણ છું. સો દેટ્સ ઇટ. એના ઓકે, એટલે આ જર્નીની શરૂઆત તમારી એવી રીતે જ થઈ? યસ, 10th પછી જ મારી જર્નીની શરૂઆત થઈ છે. ઓકે, તમારા મતે સાઉન્ડ એન્જિનિયરની અસલી આઈડેન્ટિટી શું છે? સાઉન્ડ એન્જિનિયરની અસલી આઈડેન્ટિટી કેવી કે ઇટ્સ કે તમે કોઈ પણ એક રેકોર્ડિંગ કરાવ્યું, કે કંઈ પણ તમે કંઈક ડબિંગ કરાવ્યું, કે 5.1 મિક્સ કરાવ્યું, કે સ્ટીરિયો મિક્સ કરાવ્યું. સાઉન્ડ એન્જિનિયર કેવો હોય કે એને બધાની નોલેજ હોવી જોઈએ. કે સપોઝ રેકોર્ડ કરો છો તમે, તો કેટલું તમે રેકોર્ડ કરો છો. સપોઝ બહુ ક્લિપ નથી જઈ રહ્યું, ફાટી નથી રહ્યું. સપોઝ બેઝિકલી ચલો કોઈ પણ એક એક્ટર્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો એ લોકોમાં કેવું હોય છે કે ડબિંગ એક સોર્સ હોય છે, બહુ મેજર સોર્સ હોય છે એ લોકોનો. તો ડબિંગ તમે પતાઈ ગયું, પણ ક્યારેક કેવું થાય કે કોઈ એક વર્ડ માટે એ લોકોએ ફરી રીડ અપ કરવું પડતું હોય છે. તો ઘણી જગ્યાએ કેવું હોય છે કે ભાઈ ચલો એ લોકો ટ્રાવેલ કરતા હોય છે એઝ એન એક્ટર્સ ને એ લોકો હોય છે, તો એ લોકો શું કરે કે ભાઈ હું ફોન પર રેકોર્ડ કરીને તમને મોકલી દઉં છું. તો એક સાઉન્ડ એન્જિનિયરનો શું પોર્શન હોય છે કે ભાઈ ઓકે, એ જે ફોનનો રેકોર્ડિંગ જે અવાજ આવી રહ્યો છે, હવે એમાં તો કેવું હશે કે પાછળ કોઈક કારમાં હોય કે કોઈક પાછળ કોઈક એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલી વસ્તુ કોઈ બધી જગ્યાએ સ્ટુડિયો હોતા નથી. તો એ જગ્યાએ કેવું થાય કે પાછળ બધાનો અવાજ અમારે થોડો કમ્પ્રેસ કરવો પડે, એને આઇસોલેટ કરીને પ્રોપરલી બહાર આપવો પડે. તો એ વસ્તુ પણ હોય છે. પ્લસ સપોઝ આ થઈ સ્ટુડિયોની વાત. હવે હું લાઈવમાં જઈ રહ્યો છું, તો લાઈવમાં કેવું છે કે લાઈવમાં તમે જે આ જીગરાના કોન્સર્ટ્સ જુઓ છો, આદિત્ય ગઢવીના જુઓ છો, તે બધામાં એ વસ્તુ હોય છે કે કે તમે બહાર આમ સાંભળો છો કે જ્યારે એ લોકો ગાય છે, તો તમને એવું કેવું લાગે છે કે ભાઈ ઓકે આટલું સરસ સંભળાઈ રહ્યું છે. તે બધું કેવું છે કે ભાઈ અમારા હાથમાં છે. પ્લસ કેવું કે એક સારું કન્સોલ હોય તો એનાથી વધારે સારું છે. એટલે કેવું કે ઇટ્સ અ ગુડ સાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ અ ગુડ એન્જિનિયર. હું એ સમજું છું. અચ્છા. એક લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યો છે અને એમાં કંઈક ટેકનિકલ ઇશ્યુના કારણે કંઈક ખામી આવી જતી હોય છે, તો તમે એ વસ્તુને કેવી રીતે હેન્ડલ કરો છો? ત્યારે તો કેવું હોય છે કે જસ્ટ સપોઝ કંઈક ઘણીવાર આ વસ્તુ થતી હોય છે કે મોટા મોટા જે કન્સોલ્સ હોય છે, જે ડિજિટલ કન્સોલ્સ અમે કહીએ છીએ, એ ક્યારેક અમે પ્લગઇન્સ ને બધું યુઝ કરીએ ને, તો ક્યારેક એ હેંગ મોડમાં જતા રહેતા હોય છે. તો ત્યારે અમને લોકોને 10-15 મિનિટ એવું થઈ જાય છે કે ના ભાઈ એટલીસ્ટ શો થોડો બેરલી ચાલી જાય પછી વાંધો ના આવે. પણ હા, થોડું તમે માઇન્ડ સેટ કરીને તમે કરો તો વાંધો નથી આવતો. બરાબર. એક સાઉન્ડ એન્જિનિયર કેવી રીતે આ મ્યુઝિકના ઇમોશનને હાઇલાઇટ કરી શકે છે? હા, આ તમારો એક ક્વેશ્ચન સરસ છે કે ઇટ્સ કે તમે બટ ઓબ્વિયસલી અત્યારના બધા કાર્ટૂન્સ ઘણા લોકો જોતા હશે. હવે તમે હું એક એક્ઝામ્પલ આપું કે ટોમ એન્ડ જેરી વાળું કાર્ટૂન છે,
તો એમાં કેવું છે કે પાછળ તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોઈ રહ્યા છો, તો એમાં કેવું થોડું લાઈક એ લોકો દોડતા હોય છે 2 જણ, તો થોડું તમને આમ ફની ટાઈપ આવી રહ્યું છે. હવે એની જગ્યાએ હું થોડો સેડ પોર્શન કરી નાખું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ એનું, એ લોકો ભલે દોડે છે પણ એમાં પાછળ એકદમ સેડ પોર્શન મૂકી દઉં તો આખું તો એનો આખો ફીલ જ તમને મરી જશે કે યાર આ લોકો મસ્તી કરે છે અને પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ રીતનું હોય છે. તો એ મેઇન પોર્શન છે એ વસ્તુનું. અત્યારે કહીએ ને કે એઆઈ આવી ગયું છે, હા, તો એની કોઈ અસર સાઉન્ડ એન્જિનિયરિંગની અંદર પડતી હોય છે? હા, એટલે ઘણી જગ્યાએ ઘણા પ્લગઇન્સ કેવા હોય છે કે સાઉન્ડ એન્જિનિયરમાં લાઈક અત્યારના હું એક સોફ્ટવેર અમે લોકો જે યુઝ કરીએ છીએ જેમ કે લોજિક પ્રો એક્સ કરીને છે, તો એમાં કેવું છે કે એ મેક ઓએસનું સોફ્ટવેર છે. તો હવે મેક ઓએસના સોફ્ટવેરમાં છે ને એ લોકોએ એઆઈ પાવર ટૂલ એ લોકોએ આપી દીધું છે માસ્ટરિંગ માટેનું આખું. તો હું ખાલી એક ક્લિક કરીશ તો જાતે મારું સોંગ મિક્સ માસ્ટર આખું થઈ જશે. પણ હવે જે મહેનત અમે લોકો કરતા હતા એ વસ્તુ એ ઇઝીલી કરી નાખે છે, પણ જે ફીલ અમે લોકો લાવતા હતા એ એઆઈ નથી લાવી શકતું. સોંગ પણ એઆઈ વાળા બનાવીને આપે છે, પણ અમને લોકોને જેટલું આમ સપોઝ કોઈ કે મને હેપી ઇમોશન્સ વાળા જોઈએ છે, ક્યાં તો મને સેડ ઇમોશન વાળું જોઈએ છે, તો કેટલો પોર્શન સેડો લાવો કે કેટલો પોર્શન હેપી લાવો એ વસ્તુ અમે લોકો લાઈક કંટ્રોલ કરતા હોઈએ છીએ. એઆઈને તો તમે એવું નથી કહેવાના કે ભાઈ 20% સેડ જોઈએ છે કે 50% સેડ જોઈએ છે. એટલે એઆઈ જે છે ઇમોશન ક્રિએટ નથી કરી શકતું. એ તમને એક સોંગ બનાવીને આપી દે છે, પણ તમને ઇમોશન્સ તમને જે જોઈએ છે એવા ઇમોશન્સ નથી બનાવી શકતું. સાઉન્ડ એન્જિનિયરમાં આનાથી વધારે શું હોય છે? સાઉન્ડ એન્જિનિયરિંગમાં આનાથી વધારે તમે લાઈક એઝ અ તમે સપોઝ એક રેકોર્ડિસ્ટ તમે બની શકો છો, તમે મ્યુઝિક પ્રોડક્શન ખાલી એક પ્રોડ્યુસર તમે બની શકો છો, ઓર એલ્સ ખાલી એક તમે સાઉન્ડ એન્જિનિયર બની શકો છો. જેમાં કે આમ બેઝિકલી 3 રોલ્સ કહીએ છીએ અમે લોકો કે પ્રોડક્શન હોય છે, મિક્સ માસ્ટર હોય છે એન્જિનિયર, અને પ્લસ એક 5.1 એન્જિનિયર હોય છે કે જે તમે મૂવીઝ જોઈ રહ્યા છો તો એ આખું 5.1 મિક્સ માસ્ટર કરીને આવે છે. તો મેઇન એ રીતના રોલ્સ હોય છે અત્યારના બેઝિકલી. ઓકે. અહીંયા જોવા જઈએ તો મોટાભાગે બધા જ લિસનર્સ જે હોય છે એ મોટાભાગે સ્ટુડન્ટ્સ હોય છે, તો એમને તમે કંઈ મેસેજ આપવા માગશો? તો સ્ટુડન્ટ્સને મારો એક મેસેજ છે કે તમે એઝ અ કોઈ પણ એક લાઈક તમે કોઈક મ્યુઝિશિયન હો કે તમે જસ્ટ હમણાં સ્ટાર્ટ કર્યું છે કોઈ પણ લાઈક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાનું, તો મારો એક ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ તમે જે પણ વસ્તુ તમે લાઈક કરી રહ્યા છો એ તમે લાઈક આમ પ્યોરલી કરો ને કોઈ પણ વસ્તુ, એની પર વધારે તમે રિયાઝ કરો ને તો એના માટે એ લાઈક એ બધી જ વસ્તુઓ સારી છે તમારા માટે. તમને અત્યારના એ ટાઈમે એવું લાગશે કે ભાઈ ના મારે બહુ ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે રોજ શું કરવાની એક ને એક વસ્તુ, પણ એ અત્યારના તમને નહીં ખબર પડે, પણ તમે આ લાઈક 10 years પછી 15 years પછી એટ માય એજ, હું જેમ કે હું 15 લાઈક હું 10th પછી મેં સ્ટાર્ટ કર્યું હતું બેઝિકલી, તો અત્યારના આ એજ પર કોઈ પણ મને કહેશે કે ભાઈ આ વસ્તુ ખોટી વાગી રહી છે, તો ના, હું એક ટાઈમ એવું હોઈશ કે ના ભાઈ ચલો ખોટી વાગતી હશે મારાથી, પણ ક્યાં તો કેવું હોય છે કે ઓન બીટ્સ પર નથી વાગતી, ઘણીવાર મેટ્રોનોમમાં આઘા પાછા થઈ જતા હોય છે, તો એ વસ્તુ તમે પ્રેક્ટિસ કરશો તો એ વસ્તુ સારી છે. પ્લસ તમે કેવું કે તમે એઝ આવી રીતે તમને લાઈક કીબોર્ડિસ્ટ તમે છો ક્યાં તો ગિટારિસ્ટ તમે છો, તો તમને એક લાઈક એક નોલેજ આવું હોવું જોઈએ કે તમે સાઉન્ડ એન્જિનિયરિંગ તમે શીખી શકો છો. જેમ કે મારો પોતાનો અત્યારના ઇન્સ્ટિટ્યૂટ છે, તો હું એમાં શીખવાડું છું કે ભાઈ મ્યુઝિક પ્રોડક્શન કઈ રીતે કરાય, સાઉન્ડ એન્જિનિયરિંગ કઈ રીતે આખું કરાય, એમાં મિક્સિંગ, માસ્ટરિંગ, રેકોર્ડિંગ, પછી આખો સ્ટુડિયો કઈ રીતે બનાવાય. એવું નથી કે ભાઈ ચાલો આપણે કોઈકને કહી દીધું કે ભાઈ તું બનાવી લેતો આવશે, તો એટલે ઇટ્સ અપ ટુ મની, પણ એની પાછળ શું વસ્તુ લાગી રહી છે, શું મટીરિયલ્સ લાગી રહ્યા છે, એ બધું પણ એ લોકોને નેસેસરી છે શીખવાની. કેમ કે આજ અત્યારના કેવું છે કે તમે અરિજીતના કોન્સર્ટ સાંભળો, AR રહેમાન સરના કોન્સર્ટ સાંભળો, એમાં કેવું હોય છે કે એ લોકોએ જે બધું લાઈક ઇક્વિપમેન્ટ્સ યુઝ કરે છે અને એ લોકોએ જે આખા એના ટોન્સ યુઝ કરે છે એ વસ્તુ બહુ જ આમ ફરક પડે છે. એવું નથી કે ખાલી કીબોર્ડ લઈને ઊભા રહી જાય છે. તમે એમાં પણ જોયું હશે કે ભાઈ એ લોકોએ ક્યાં તો મેકબુક કનેક્ટેડ હોય છે, ક્યાં તો એની સાથે કોઈક મૂક સિન્થેસાઇઝર હોય છે કે વોટ એવર, સો લાઈક પ્લગઇન્સ હોય છે, બધી જ વસ્તુઓ કનેક્ટેડ હોય છે. તો આ વસ્તુઓ તમારે છે ને ટોન ઘણું સારું બનાવતું હોય છે. તો હું એ જ સજેસ્ટ કરું છું કે દરેક છોકરાએ છે ને થોડું ભલે નાનું તો નાનું પણ એક
નાનો એક કોર્સ લેવો જોઈએ કે જેના કારણે છે ને તમને બધી વસ્તુઓ ખબર પડે અને તમે કોઈના પર ડિપેન્ડન્ટ ના રહો કે ભાઈ મારે રેકોર્ડ કરવું છે તો એટલીસ્ટ મારા ઘરે મેકબુક હશે, એક નાનું સાઉન્ડ કાર્ડ હશે અને એક માઇક્રોફોન, તો ઓકે હું બધું જ કરી શકીશ. મેં મારો મેં સ્ટુડિયો મેં બનાવ્યો એની પહેલાં હું ઘરથી જ રેકોર્ડ કરતો હતો. બરાબર. તો ઘરમાં તો કેવું હોય કે આટલું સાઉન્ડ પ્રૂફિંગ કોઈ વસ્તુ ના હોય, તો અમે લોકો શું કરીએ કે જે બેડશીટ્સ હોય, પછી ગાદલા હોય, એ બધું છે ને બારી ઉપર આખું લગાડી દઈએ. એટલે કમ્પલસરી ત્યાં સ્ક્રૂ મારીને આખા ફિટ જ કરી દઈએ, તો જેનાથી છે ને ડેમ્પિંગ થઈ જાય બધી વસ્તુઓ. તો જાતે ઘરે જ બેઠા બેઠા અમે લોકો રેકોર્ડિંગ કરતા હતા. પછી અમે ધીમે રહીને આ રીતે સ્ટુડિયો આખો ઓપન કર્યો છે. થેન્ક યુ સો મચ સર, અહીંયા આવવા માટે અને આટલી સરસ વાત કરવા માટે. થેન્ક યુ.